અમદાવાદના નિકોલ વિસ્તારમાં પીસીબીની ટીમે દરોડો પાડીને કન્ટેનરમાંથી 43 લાખ ઉપરાંતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે, જેમાં પીસીબીની ટીમે બાતમીના આધારે દાસ્તાન સર્કલ નજીકથી રાજસ્થાનથી આવી રહેલા કન્ટેનરને રોકાવીને તપાસ કરતા તેમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। ત્યારે પોલીસે દારૂની 597 પેટીમાં ભરેલ 18,300 નંગ દારૂની બોટલો કબજે કરી કન્ટેનર ચાલક અણદારામ જાટની ધરપકડ કરી છે, જ્યારે દારૂ મોકલનાર અને મંગાવનારને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। નારોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ વનરાજસિંહ વાળા 1500 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા છે, જેમાં એક બુટલેગરે દારૂ વેચવાનું છોડી દીધું હતું તેમ છતાં તેને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી હેડ કોન્સ્ટેબલ વનરાજસિંહે તેની પાસેથી 2500 રૂપિયાની માંગણી કરી હતી। તે સમયે બુટલેગર પાસે પૂરા પૈસા ન હોવાથી 1000 રૂપિયા આપ્યા હતા અને બાકીના 1500 રૂપિયા લેવા જતા બુટલેગરે એસીબીને જાણ કરી દીધી હતી, જેથી એસીબીની ટીમે છટકું ગોઠવી હેડ કોન્સ્ટેબલ વનરાજસિંહ વાળાને લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપી લીધા હતા। શહેરના દાણીલીમડા વિસ્તારમાં નાગાબાવાના વેશમાં આવેલા બે ગઠિયાઓ આશીર્વાદ આપવાના બહાને વૃદ્ધની સોનાની વીંટી કાઢી ફરાર થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે, જેમાં દાણીલીમડામાં રહેતા 72 વર્ષીય બાબુભાઈ કાપડિયા શિવમ સોસાયટીના નાકે બાકડા પર બેઠા હતા। ત્યારે કારમાં આવેલા ગઠિયાઓએ સરનામું પૂછવાના બહાને વૃદ્ધોને વાતોમાં ભોળવી માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા હતા અને ગઠિયાઓ કાર લઈને જતા રહ્યા હતા, જે બાદ તેમની સોનાની વીંટી ગુમ થઈ હોવાની જાણ થઈ હતી। સમગ્ર મામલે દાણીલીમડા પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે।